તો આગળ વાત કરીએ આપણે બનાસકાંઠાની તો બનાસકાંઠા ભૂસ્તર વિભાગીય ગત એક વર્ષમાં 105.26 કરોડની વિક્રમજનક આવક મેળવ્યા બાદ એપ્રિલ મહિનામાં એક જ માસમાં કુલ 81 કેસ કરીને અને વધુ 2.2 કરોડની દંડકીય આવક મેળવી છે. રાજ્ય સરકાર દ્વારા ખનીજ ચોરીને અટકાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ખાણ ખનીજ કમિશનરની સૂચનાથી તથા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વત દ્વારા ગત વર્ષની વાર્ષિક આવક રૂપિયા 105.26 કરોડ મેળવી અને બનાસકાંઠામાં 100થી વધુ આવકનો રેકોર્ડ તોડ્યો હતો. અને આ સાથે ખનીજ ચોરીના 704 કેસો કરી અને રૂપિયા 12.30 કરોડનો દંડ પણ વસૂલ કર્યો હતો. ત્યારે વર્ષ દરમિયાનની વિક્રમજનક આવક બાદ ભૂસ્તર શાસ્ત્રીની સૂચનાથી ખનીજ વિભાગની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી એપ્રિલ 2025 એક જ માસમાં 81 કેસો કરી અને રૂપિયા 2.2 કરોડની વિક્રમજનક આવક મેળવી છે. જણાવી દઈએ કે ભૂસ્તર શાસ્ત્રીની સૂચનાથી ભૂસ્તર વિભાગની ટીમો રાત દિવસે ખાનગી રાહે તપાસ હાથ ધરી અને ચોરી અટકાવવાના પ્રયાસો તમામ કરી રહ્યા છે. અને જણાવી દઈએ કે 30 દિવસની અંદર 81 ખનીજ ચોરીના કેસો કરી અને સરકારની તિજોરીમાં રૂપિયા 2.2 કરોડ આવક જમા કરાવી છે.